જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। શ્રીભાઈ આવી ગયા હતા આપણા ઘરે। આપણે આજે આવી ગયા હતા વઢવાણ આપણા ઘરે। આપણે જવાનું હતું વોટિંગ કરવા માટે। દાઢી મૂછ ઉતારી નાખીએ, હુવારા ઉતારી નાખ્યા। આપણા દાદાના મોટા ભાઈ ગુજરી ગયેલ, એટલે આ છે આપણા ઘરની બહારનો નજારો। આપણે અહીંયા આવી ગયા છે અમદાવાદથી મહેમાન। સીટુ બાબુ આપણે કાકી કપડાં કરે। આપણે જવાનું હતું વઢવાણ વોટિંગ કરવા માટે। વોટિંગ કરીને આપણે આવી ગયા હતા કન્યા શાળામાં। આ બહુ જૂની અમારી જગ્યા છે કે અહીંયા અમે બેસવા આવતા। આપણું જૂનું ઘર એ વઢવાણ પ્રોપર ગામમાં આવેલું છે। આપણે જૂની ગલીઓ છે બધી, ત્યાંથી મામું સામે ઊભા હતા। મેરડી માના ભગત કે જય મા મેરડી, મેં જય મા મેરડી। ત્યાંથી કાકાનું ઘરે આવી ગયા હતા। કાકાનું ઘર છે વઢવાણમાં આવેલું। બે ઘર ત્યાંથી આપણે શ્રેયભાઈના ઘરે જવાનું હતું સુવા માટે ઘડીક વાર। હવે જવાનું હતું ઘરે। જોઈ લે વઢવાણની ગલીઓ। હવે મળશું આપણે સાંજે આગળના વિડીયોમાં, જોઈ લ્યો। હવે સાંજે જવાનું હતું આપણે નોવેલ્ટીમાં પરોઠા શાક ખાવા માટે। પહોંચી ગયા હતા શામજીભાઈ આપણે જો ડુંગળીમાં મસ્ત વઘાર મારતા હતા, એમનો દેશી મીઠું મરચું બધું નાખીને આપણે આવી ગયું હતું નોવેલ્ટીનું બટાકાનું શાક। પપ્પા, કાકા, આર્યનભાઈ, કાકી, રૂપાભાઈ આવી ગયા અમદાવાદથી સ્પેશિયલ। સીટુ બાબુ, હિનાબેન એટલે મારા મમ્મી અને હું પોતે આપણે બે ગયા હતા ખાવા। લાગે તો તીખું, પણ હવે પાવર કરી લેવાનો થોડો થોડો, વાંધો ન આવે। બાકાજી કી બોલાવી દેવાની। આર્યનભાઈ કે ખોટો વિડીયો ઉતારમાં વાયરલ થઈ જઈશું। મેં કીધું ગુલશનનું પાન ખાઈ લે। હવે આપણે આવી ગયા હતા આપણા ફ્લેટે। ફ્લેટ આપણે પોતાનું હોય। 10-12 વર્ષે હું આવ્યો છું। આ જોઈ લ્યો આપણો ફ્લેટનો નજારો। પપ્પા કે હાલ તું આવ્યો નથી તો કે જોવા લઈ જાઉં ફ્લેટ। આપણે રહેતા હતા આખો દી અમદાવાદ, એટલે જોઈ લો આપણો ફ્લેટ છે એ સુરેન્દ્રનગર આવેલો છે। ફ્લેટેથી આપણે જવાનું હતું કુમારના ઘરે બધાને બેસવા માટે। કુમાર ને બેન ને બધા બેઠા છે। બીરવા દીદી આવ્યા હતા અમદાવાદથી, કાકા અને અમે બધા બેસી ગયા હતા। આ બધાનો બ્લોગ ઉતાર્યા। બધાને ખબર પડી ગઈ કે આમને સ્વીટમાં લે તો કે ચલો આવજો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આ તો કુમારનું ઘર। મળીએ એક નવા બ્લોગ સાથે।